રાજકોટ કે જ્યાં પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે માહિતી મગાઈ। વર્તમાન મેયર ડોક્ટર નેહલ શુક્લએ ટીપી વિભાગ પાસેથી માહિતી માંગી। નૈનાબેન પેઢડિયાએ સંત કબીર રોડ પર સૂચિતમાં બાંધકામને લઈને વિવાદ। મેયર ડોક્ટર નેહલ શુક્લએ માહિતી બાદ કાર્યવાહીની ખાતરી આપી। ખૂબ મોટો વિવાદ થયો હતો। નૈનાબેન પેઢડિયાએ જે બાંધકામ કર્યું એ આખી સોસાયટી સૂચિત સોસાયટી હોવાની જાણકારી મળી હતી અને ત્યારબાદ નૈનાબેન પેઢડિયા સામે અનેક સવાલો પણ ઊભા થયા હતા। પૂર્વ મેયરશ્રીનું બાંધકામ થઈ ગયું છે કે નથી થયું, પહેલાં કેટલું હતું, અત્યારે કેટલું થયું છે એ અમે તપાસ માટેની જાણ કરી છે અમારા સંબંધિત અધિકારીને। 48 કલાક થઈ હજી સુધી ટીપી શાખાએ રિપોર્ટ નથી આપ્યો। કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું હતું વિગત મગાવું છો। જો આટલું ધીમું હાલે છે ટીપી શાખા ફૂલ સ્પીડમાં હાલતી હોત તો આપણે મેગા સિટી થઈ ગયા હોત, પણ ટીપી શાખા નિયતમાં એની સ્પીડમાં કામ કરતી હોય છે। અમે કોઈ પણ વિગત મગાવતા હોઈએ છીએ તો રૂટીનમાં 3 દિવસનો સમય આપતા હોઈએ છીએ। એને નોટિસ અપાઈ ગઈ છે, નોટિસ પછી બાંધકામ અટકાવી દીધું હતું। ચાલુ મેયર હતા ત્યારે પણ અટકાવી દીધું હતું। હવે તમે મેયર તરીકે આવ્યા એટલે બાંધકામ ચાલુ થઈ ગયું એ હકીકત છે અને કોન્ટ્રાક્ટર ખુદ કહી રહ્યા છે કે બાંધકામ અમને કરવાનું મેયરના પતિએ જ કીધું છે અને અમારું કોઈ કાંઈ નહીં કરે એવું સ્પષ્ટ વિડીયોમાં બોલે। અમે એની તપાસ કરાવીશું। 22 દિવસ પહેલા પણ થયું હોય તો પણ તપાસ કરાવીશું। લોકોને કે કાંઈક બધાને સરખા બુલડોઝર કરશે। બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ સાબિત થાય તો ચોક્કસ કરશે જ।